મહારાજની પધારેલ હરિગુરુ સંતની. જો કે પ્રગજીરા મહારાજે એમની આંખે દેખી વાત કરી છે. આમ તો પણ આપણે ખરેખર બહુ ધ્યાનમાં લીધા જેવી નથી. કેમ લીધા જેવી નથી કે ક્યારેય વખાણ સાંભળવા નહીં. વખાણ સાંભળવાથી નુકસાન શું થાય છે કે આપણી જે ગાડી રહી ને આગળ જવાની એને અટકી જાય છે કે ભાઈ અમને તો પ્રગજીરા મહારાજ જેવાય જો એમ વખાણ કરતા હોય કે સતમંગલાંશ ભોજના આચાર્યો આટલા બધા સારું વક્તવ્ય આપે છે એટલે અમને નક્કી થઈ જાય કે હવે અમે અમારો શેઠો આવી ગયો. હવે આગળ જવા જેવું નથી. ભૂમિકાઓ બે છે. એક ભૂમિકા એવી છે કે જ્યાંથી આગળ જવા જેવું નથી, જ્યાં અટકી જવા જેવું છે. તો એ ભૂમિકા કઈ છે? એ સદગુરુ પદની છે. સદગુરુ પદની જે ભૂમિકા છે એને ઓળંગી અને આ દુનિયાનો કોઈ પણ શહેનશાહ ક્યારેય ગયો નથી. અને જો ગયો છે જવા માટે કોશિશ કરી છે તો એ નથી પડ્યો છે. એટલે તો કબીર સાહેબ જેવા કે છે, સાહેબ કા ઘર દૂર હૈ જૈસે લંબે પેડ ખજૂર, ચડે તો પ્રેમ રસ પીવે પડે તો ચકનાચૂર. એને ઓળંગી ન્યા પછી આગળ ક્યાંય જવા જેવું નથી, ન્યા જ અટકી જવા જેવું છે. અને બીજી ભૂમિકા એવી છે કે સદગુરુ મળ્યા પછી ત્યાંથી આપણે હવે આગળ જવા જેવું છે. ક્યાં જવું છે? તો કે મને જે આજે જે વાતની જાણ થઈ છે ને એ વાત બીજાને કહેવા માટે દરેક મહાપુરુષોના મુખમાંથી જે શબ્દો છૂટ્યા છે ને એ બધાય મારા હૃદયની માલપા વલોવાવા જોઈએ. જો દૂધને વલો માખણ દહીં બનાવીને જો આપણે વલોવશું તો જ માખણ નીકળશે ને, નહીતર નીકળશે નહીતર તો એ દહીં છે ને એ તો બીજે દિવસે ખાટું બડાઈ થઈ જાય, ખાવાના કામમાં ન લાગે. એટલે એ પહેલી ભૂમિકા એ છે કે જ્યાંથી આપણે એક ડગલાવાય આગળ જવા જેવું છે જ નહીં. બહુ સરસ બેને વાણીમાં શરૂઆતમાં કીધી કે સદગુરુ પાર ઉતારે. જો આ જીવને સદગુરુ સિવાય બીજો કોઈ પાર ઉતારી શકતું નથી તો પાર ઉતારી જવું ક્યાં? પાર ઉતરવું એટલે ક્યાંક જવું ને. આપણે ભૂમિકા તો બદલવી ને. હા, વગર બોલી જગ્યા લઈ લઈશું તો ક્યાં જવું એમ? અમારા વાલ બાપુ જેવા તો કઈ એમ કે છે કે આમાં જવાની જગ્યા નથી, રહેને કા નહીં ઠોર. હવે જવાની જગ્યા નથી તો જવું ક્યાં? ક્યાંય જવા જેવું નથી. પણ આપણી જે ભૂમિકાઓ છે ને એને બદલવાની છે. એટલે તો મહાપુરુષ કહે છે કે હમ પરદેશી પંખી સાધુ આ દેશ કે નહીં, આ દેશ કે જીવ ભાગી પલ પલ મેં પર લઈ. ભાઈ આમાં તમે પંખી ખરા પરદેશી એટલે કયો બીજો દેશ કે આકાશમાં નજર કરો તો ક્યાંય દેશ છે એવો? તો જવું છે ક્યાં એમ? તો કે અમે આ દેશના નથી ભાઈ, અમે પરદેશી છીએ. આ દેશના તો જીવ અભાઈ ગયા છે. ક્યાં દેશના? કે હમ વાસી ઉસ દેશ કે, અમે અહીંના નથી હો. અમે એવા દેશના છીએ કે જહાં જાત વર્ણ કુળ નાય, શબ્દ મેળાવા હો રહા દેહ મેળાવા નહીં. અમે એ દેશ ને જ્યાં કોઈ જાત નથી, વર્ણ નથી, ઊંચ નથી, નીચ નથી, મારું નથી, તારું નથી, મેં કર્યું આવું કાંઈ જ્યાં ન હોય. એ ભૂમિકા કઈ છે? એ તો સદગુરુની ભૂમિકા. અને સદગુરુ આપણને ન્યાય લઈ ગયા. જેથી આપણને સમજવા ગયા હતા ને તેથી એક વાતનો કરાર થયો હતો. એટલે નિરાત મહારાજ કહે છે કે પ્રથમ ગુરુજીને પાય લાગુ, માગ્યું મુજને આપો, કરુણા નિધિ કૃપા કરી મારા ભવના બંધન કાપો. આપણે એક પ્રકારના બંધને નથી બંધાણા, અનેક પ્રકારના બંધને બંધાણા. આ જેટલી ભ્રાંતિ આપણે કહી છીએ ને, એટલે ભ્રાંતિ શું એમ? એટલે આપણને કોઈક સાદી ભાષામાં કહે આપણે કઈ વેમ. એટલે પણ શાનો વેમ? આ અનેક પ્રકારના આવરણમાં તું જે ઘેરાઈ ગયો છે ને એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે. બાપુએ બહુ સરસ હમણાં વાત કરી હતી કે અહીંયા આવ્યા પછી આપણે કઈ લેવાનું નથી અને કઈ લઈને જવાના નથી કોઈ. પણ જે છે ને એને કઈક મૂકી જવાનું, આમાંથી કઈક કાઢીને જવાનું. તો શું કાઢવા દેવું? આવરણો સિવાય બીજું કઈ નથી. એટલે જેથી આપણે સદગુરુ ચરણે ગયા ને તેથી આ બધું કાઢતા 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 જે વધ્યું ને એ નક્કી કરાયું. એટલે હરજી મહારાજ આપણે દેથાન નિવાસી એમ કે છે કે સઘળું કરતા બાદ શ્રેષ્ઠ તત્વ તરસે, હરજી તત્વનો મરમ સમજતા સતમત દર્શે. સદગુરુ જે આપણને વાત સમજાવી
શું સમજાય તે કાંઈ સમજાયું નથી હો. આ કાઢ્યું છે બધું, જેટલો લબાસો હતો ને એ બધો મુકાયો, જેટલો લબાસો હતો ને કે આમાંથી ઈ આપણા માંથી લઈને એના ઘરે કોઈ લઈ નથી ગયા. એ હતું ને જેમનું છે ને એમનું એમ જ છે, ફક્ત પરિવર્તનમાં લઈ ગયા આપણને. ભક્તિ એટલે જીવનમાં પરિવર્તન લાવવું. જો પરિવર્તન ન આવે ને તો આ ભક્તિ શબ્દ હાવ ખોટો છે. પરિવર્તન ક્યારે આવે કે જેને આપણે ગોતવા નીકળ્યા છીએ ને એ ગોતવા વાળો જડવો ન જોઈએ, પણ એમાં આપણે હમાઈ જવું જોઈએ. ગોતતી અને હામો આવીને ઉભો રહે એટલે બીજો છે. એટલે હરિદાસ બાપુ કહે છે કે હે મેરી પ્રભુજી સંગતિ શરણ તિહારી, જુગ જીવન મોરા રામ મુરારી, ગલી ગલી કો નિર્ભય આયો, સુર સરિજા સમાયો, સંગત કે પ્રતાપ સે નાવ ગંગોદી કહાય. અહીંયા કોઈ વાલ બાપુ નથી, જીવરામ બાપુ નથી, પ્રાગજી બાપુ, આ તો સંતોની સભા છે. આ સંતની સભામાં કોઈ વ્યક્તિ હોઈ શકે ને અહીંયા જે આવ્યા છે શ્રોતા હોય કે વક્તા હોય, આ બંને સંત જ છે. એ સાંભળે છે, તે કહે છે, ફરક કાંઈ બીજો નથી. આપણા ખિસ્સામાંથી પૈસા કાઢીને અને વાપરીએ તો પછી ડાબા ખિસ્સામાંથી પડ્યા હોય તો તમારા છે, જમણા ખિસ્સામાંથી મૂકો એ લઈ પાછા તો તમારા ને તમારા છે. આ ખિસ્સા બે છે, બાકી તમે તો એકના એક જ છો. એટલે નિરાંત મહારાજ આગળ કે છે કે જન્મ મરણ જમ ત્રાસ ટાળો. મોટામાં મોટી આપણે ઉપાધિ છે ને એથી આ જન્મનું મરવું, જન્મનું મરવું. એટલે આ ખોટો ભય હતો ખરેખર. કોઈ જન્મતું નથી અને કોઈ મરતું નથી. આપણે ઉપાધિ કોની કરીએ છીએ? આ નથી જન્મતો નથી મરતો એની કરી. એલા ભાઈ જન્મતો નથી મરતોય નથી, તો આમાં જન્મે છે હું અને મરે છે હું. ફક્ત ને ફક્ત જો જન્મ થયો હોય તો શરીર નો થયો હોય, તો મરવાનું છે હું શરીર કે બીજું કઈ? બીજું કાંઈ મરતો નથી. હવે એની આપણે ઉપાધિ કરીએ છીએ. થોડાક દિવસ પહેલા, થોડાક વર્ષ પહેલા હું અહીંયા રહેતો, સુરેશભાઈ બીજા ઘરે રહેતા હતા, અહીંયા રહેતા નહોતા. વળી પાછું ફરી વાર આવ્યો તો બીજા ઘરે પાસે રહેવા આવી ગયા. અત્યારે આવ્યો તો આ બીજું ઘર છે. એટલે આપણા ઘર બદલાય કરે આવડા રહેવા વાળો. એટલે એવું ન નક્કી કરી લેતા કે આમાંથી છૂટ્યા પછી મને બીજે ક્યાંક જન્મ મળશે એટલે મારું બીજું ઘર મળાય. એ ખોટ છે. એ નક્કી ન માંગતા તમે. નહીતર એમ થાય કે આમાંથી હું મરી જાય, વળી બીજે ક્યાંક જન્મ મળશે, વળી બીજું ઘર મળશે. એવું કઈ છે નહીં. તમે ના તમે છો. યુગો પહેલા તમે જ હતા, અત્યારે તમે છો ને હવે પછી તમે ના તમે જ છો, બીજો કોઈ છે નહીં. તમે એટલે કોણ? આ ઘટમાં જે પુરુષ બોલે છે ને આ એની વાત છે. હૃદય કબીર, રવિદાસ, મીરા હતા ને તેવી તમે ના તમે જ હતા. અને અત્યારે વર્તમાન કાળની અંદર જે મહાપુરુષો છે ને એ તમે ના તમે છો. અને ભવિષ્યમાં જે મહાપુરુષો હશે ને હાજરીમાં એ પણ તમે ના તમે જશો, બીજો કોઈ હશે નહીં. તો કે આ એક ભ્રાંતિ છે મને, એ મારે ભ્રાંતિ મટાડવા માટે તમારા પાસે આવ્યો છું. જન્મ મરણ જમ ત્રાસ ટાળો, અભય કરો અવિનાશી, પૂર્ણ પદ પુરુષોત્તમ પામું, વામું લક્ષ 84. એટલે પુરુષોત્તમ નામ આવો ને એટલે આપણે ક્યાંક બીજે નજર કોક ભગવાન હશે બીજો પુરુષોત્તમ. પુરુષોત્તમ કેને કેવું? ખાલી આમાં વિભાગ જ છે. વિરાટ મહારાજ કે છે કે કરતા પદ કહો કોને કહીએ, કરતા કહો કોને, ખેર નિર્મયા બે એકટા, આ જીવ કરે હંસ કરે તો છાને, બગસો આંખું બુझे નહીં, હંસ ગતિ ગુણ ન્યારા, મેં સાહેબ કા સાહેબ મેરા, આ પરખે પરખન ત્યાં જરૂર પડી છે ફક્ત પારક પદની. આ વિશ્વમાં જેટલા વ્યક્તિઓ રહે ને પુરુષ, એ બધા પુરુષો છે, પણ એમાંથી જે કંઈક લઈને પ્રદાન કર્યું છે ને જગતને એ બધા મહાપુરુષો છે ને એ પર પુરુષોત્તમો છે. આ બધા બેઠા એ કોણ છે? એ પુરુષોત્તમ છે. એટલે સદગુરુ પદની જેને પ્રાપ્તિ કરી લીધી છે અને પદને જેને ઓળખીને એમાં જે પુરુષ સમાઈ ગયો ને એવડો એ પુરુષોત્તમ છે. બીજા ક્યાંય ગોતવા જતા પૂર્ણ પદ પુરુષોત્તમ પામું, વામું લક્ષ 84. એટલે અહીંથી મરીને પછી 9 લાખ નિર્માણ, 20 લાખ વનરાયણમાં, પછી લાખ કર્મપીઠમાં, આ કુલ મળીને 84 લાખ. એમાં ક્યાંય જવાની જરૂર નથી. આમાં 100 કહેતા 4 જ છે. ઘણીવાર આપણે ભૂલ કરીએ છીએ. 100 શબ્દને 100 કહી નાખીએ. એ આપણી મતીને કામ આપતી નથી.
અને પછી એવા શબ્દો આપણે ફિટ કરી દઈએ એટલે પછી હું તમને કહું વાલબાપુ તમને ખબર છે, વાલબાપુ કોઈ ખબર જ ન હોય એની, કારણ કે મારા મનના ઉભા કરેલા. ચોરો અર્થ ચાર જ થાય, 84, ચોફેર, ચોમેર, ચોદિશા, ચોધારી, જે કાંઈ કયો એ બધું. અને એને મૂળદાસ કહે છે કે બેમાં 4 થી આગળ તમે 5મું કાંઈ કરીએ કોઈ નથી. બાપુ એ કીધું કે આ 3 પદ નથી કાંઈ. શિક્ષક તો એને કાંઈક ઊંચા સ્ટેજમાં થઈને કીધું, પણ નહીતર તો એમ કહે છે કે પહેલા પદ કો સબ કોઈ ગાવે, દૂસરે વૈકુંઠ બતાઈ, ત્રીજા પદ પર જ્યોત જલાતે, ત્યાં લગી નિર્ભય નાઈ. હવે મને તો ચેતી લે મેરે ભાઈ, આ 3 પદ સુધી તો આમાં નિર્ભય પણ કોઈ આવે એમ નથી. આ 3 પદની ચોથો પદ જે રહ્યું ને પછી એને નિર્ભય ન કહેવાય, એ તો અભય પદ છે. કારણ કે નિર્ભય પદમાં અને અભય પદમાં ઘણો ફેરફાર છે. નિર્ભય તો તમે જીગર રાખીને ક્યાંક અંધારામાં વયા જાવ ને એટલે તમે નિર્ભય પદ જ છો, પામી જ ગયા. તો એમાં કઈ બહુ મોટી પદ છે નહીં, પણ અભય પદ તો સદગુરુ સિવાય બીજો કોઈ લખાવી શકે નહીં. ઈ પદને પામવા માટે થઈ તો કે આદ અંત મુજને ઓળખાવો, સંશય શૂળ સમાવો, આ મરતી વેળાએ મન ક્યાં જઈ મળશે, સ્થિરતા ઠામ ઠેરાવો. મરવું અહીંયા મહાપુરુષે થોડાક હેઠા ઉતરીને કામ કીધું છે કે આ બ્રહ્માને ગરી ગયો છે ને એટલે કાઢવા અર્થે ત્યાં જવું પડે. કારણ કે મારે તમને મળવું હોય તો તમે જ્યાં સોને આવવું પડે ને, થોડાક હેઠા ઉતરીને કીધું આમાં મરતી વેળાએ આ મન છે એ ક્યાં હમાય. નકર હકીકતમાં તેવું કઈ સહેજ નહીં, આવા મહાપુરુષો બધી એ વાતય ન કરે. પણ આપણને એ બધું લઈ જવા માટે કીધું છે કે આમાં જયારે એમાંથી પ્રાણ છૂટી જાય તો આ તો બધા હળાવા મન જ કરે છે. એ દશા આપણને જીવતા સદગુરુઓ બતાવે છે. મેં વાણીમાં કીધું કે પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો, જે ઘરે જાવું મુવા પછી એ ઘર તમે જીવતા જુઓ. આ શરીરથી જ્યાં સુધી જીવિત છો ને તેથી નક્કી કરી લીધા જેવું છે કે બામાં હું যদি પ્રાણ છૂટી જાય તો ક્યાં જવાનો, જગ્યા તો નથી જ, પણ એ યુક્તિમાં વે જાઓ તમને ખબર પડી જાય. તમે હાજરી છે તમારી છતાંય સમજો આવડો આ ફલાણું છે એમ કહેવાનો ગાળો નથી રહેતો. એ એનું નામ જ વૃત્તિ છે, એનું નામ જ આપણે જે મૂળ ઘરે જવા જેવું છે ને એ ઘરની વાત છે. પણ એટલું બાપુ આમાં નજરમાં નથી રહેતો. એનું કારણ શું છે કે સોદો ભૂલી જવાનો છે. મૂળ મોટામાં મોટી વાત શું છે કે જે સોદો થયો હતો ને એ સોદો ભૂલી જવાનો. તો કે હવે તે કે જીવત જઈ પહોંચું પદને, સદગુરુ સહાય તમારી, મારે જીવતા એ ઘરે જવું છે. એની સદગુરુની સહાય સિવાય, એની મદદ સિવાય, એની વાણી, એની વાત, એના વિચારો અને એના કર્તવ્યના માધ્યમ દ્વારા જ આપણે એ ઘરે પહોંચી શકશું. નહીં તો પહોંચી શકાય એવું નથી. જો આપણાથી પહોંચાતું હોય તો આપણે કે ગુરુ કરવાની ક્યાં જરૂર હતી આમાં, એમને ન પહોંચી જાય. જીવત જઈ પહોંચો તે પદને, સદગુરુ સહાય તમારી. આ ભિન્ન સમામાં ભાન બોલાય છે. ભિન્ન નો અર્થ થાય જુદું. એવું જુદું પડવાનો સમય જેથી આવશે ને તેથી પછી ન્યા ભાન નહીં લે. એક નાનું દ્રશ્ય આપણે ખ્યાલ આવે. એક આપણે સુરેશભાઈ જેવા નાની ઉંમરના ભાઈ હાલ્યા જાય. અરે સુરેશભાઈ જેવા નાની ઉંમરના માણસ ગામના મુખી બનાવ્યા અને મુખી જૂના જમાનાની વાત ઘોડા પર બેહીને હાલ્યા હોય. મારા જેવો ડોહો મને આમ મળ્યો. ઈ કે આ મુખી આમાં હાલ્યા, નાની ઉંમરનો છોકરો છે એને મુખી સાહેબ કહું, મુખી કાકા કહું, મુખી દાદા કહું, કયો હું કહું એમ બરોબર એમ વિચાર કરે. ત્યાં ઘોડી પાસે આવી ગઈ કે રામ રામ મુખી મુખી, એટલે પાસે આવે તે મુખી મુખી થઈ જાય છે. એટલે આ દિશા નો આવે. જયારે અંત સમય આવે ને, અંત સમય આવે એટલે ત્યારે કે હું કઈ રોયો જાઉં પછી એવી વાત નથી, પણ અંત સમય સુધી આમાંથી કઈ બદલાવ ન થવો જોઈએ. વાત એવડી છે કે હું કઈ વયો જાઉં, કાલ મારું મોત થાય પરમદી આમ કરીને એવી વાત નથી. પણ અંત સમય સુધી આમાંથી મને જે વાતનું પ્રાગટ્ય થયું છે, જે મને દિશા મળી છે, જે ભૂમિકા પર જે બેહાડી દીધો છે ને ત્યાંથી પછી આગા પાછું ન થવું જોઈએ. એ વાતને મહાપુરુષે કાયમ કીધું છે કે આમાં ખબરું પડશે ખળે. એટલે કાંઈ બોલું બાદરાના ખળાની એ વાત નથી આમાં. પણ એટલે તો કે છે હરી ભજતા છૂટે મારા પ્રાણ, હે પ્રભુજી એવું માગું છું. મારી માંગણી બીજી થાય હવે હું માગું એમાં માગવા જેવું કાંઈ રહ્યું નથી. કારણ કે જ્યાં હું અને તું આ બેની ભૂમિકા પૂરી થાય છે. હમણાં એક વાતમાં તમને ચર્ચા થઈ હતી કે આ વાત આવી હોતી નથી. કેમ નથી હોતી કે સદગુરુ મળ્યા પછી કઈ આનંદ કરવાનો નથી. હું કામ નથી કરવાનો કે મેં હું આનંદ, આનંદ મેરા, मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके जहाँ मेरे अपने. આમાં તારા સિવાય બીજો કોઈ નહીં. પછી હવે રાખો તેને હું કરજો કઈક દખ પડે શરીરમાં, દખ પડે છે શરીરમાં, ઓય ઓય મરી ગયા. હે ગુરુ મહારાજ
તું આમાંથી જો કાંઈ ખરખો કરે ને તો ઓલે હું આવી કુવાડ વાવીને બે નાળિયેર વધી જાય છે. હાવ ગેરસમજની વાત છે હો. એવો તમને સમજાયો નથી. એટલે હવે સમયની ધ્યાનમાં રાખીને છેલ્લી કડીમાં આપણે શું કહે છે કે અંતરયામી નથી અજાણ્યા. મંગલદાસ બાપુ હતા ને, મંગલ સાહેબ શરીરથી જુદા હતા પણ બાકી તો અંતરયામી પુરુષ હતો. કેમ કે આદિ અનાદિની જેને ઓળખાણી એ મૂળ ભજન ની મેલે પ્રીત લાગી છે ને સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા એ મયો ની આદિ પુરુષ છે. પણ મને જે નક્કી કરાવ્યો ને એ તો અનાદિ છે. બાપુ બહુ સરસ કહેતા, એ તો કઈ બાપનો બાપ છે કે ઈ અનાદિ પુરુષ છે. એ આદિ સ્વરૂપે મને કર્યો છે. એટલે પછી આદિ અને અનાદિ વચ્ચે કોઈ અંતર રહ્યું નથી. એટલે કીધું તું છો ને ઈ હું છું, હું છું. તેથી સમજવા ગયા હતા ને તેથી એને નક્કી કરે કે તારા મારા જેવો તું છો, તારા જેવો હું જો પડતો ત્યાંથી હેઠો ઉતરી જઈશ ને તો મારે તારે કઈ લેવા દેવા નથી. પછી બહુ ક્યારે ભેગું થવા એવું નથી. એટલે અંતરયામી નથી અજાણ્યા, દાખે દેવ દયાળુ, આદ અંત ને મધ્ય, હતું છે અને હશે. આદ અંત ને મધ્ય નિરાંત નામ નિહાળું. નામને નક્કી કરીને પછી એને આ નજરેથી જોઈ લીધા જેવું. જ્યાં સુધી જોવાય નહીં ને ત્યાં સુધી હજી આવા કોઈ મહાપુરુષો બેઠા છે ને દેખાય નહીં ત્યાં સુધી એને ખરેખર પૂછી લીધા જેવું છે. બાપુ આ દેખાય? દેખાય. નામ નેનો મેં રમ રહા, જાનત વિરલા કોઈ, પારક સદગુરુ મિલે તાકો માલુમ. જો પારક ગુરુ મળે ને તો નામે દેખાય. બાકી તો આમ સાંભળેલું કીધેલું કથેલું એનાથી મેળાવે એવું નથી. હવે સમયની ધ્યાનમાં રાખી કારણ કે ઘડિયાળ સામી છે એટલે બહુ સારું કામ કર્યું. સદગુરુ મહારાજની